સુરતની વાત કરીએ સમાચારોમાં, જ્યાં સર્જાયો છે નામનો વિવાદ। નવી ફિશ માર્કેટના નામથી ભભૂક્યો છે રોષ। સુરતના નાનપુરા લક્કડકોટ વિસ્તારમાં આવેલી માછીવાડીના નવા ફિશ માર્કેટને નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ નામ અપાતા સર્જાયો છે મોટો વિવાદ। દાવો છે કે મહાનગરપાલિકા કે સાંસ્કૃતિક સમિતિના કોઈપણ સત્તાવાર ઠરાવ વિના જ મુખ્ય ગેટ પર મોટું બોર્ડ લગાવી દેવાયું છે। ત્યારે શાકાહારી વડાપ્રધાનના નામનો ઉપયોગ ફિશ માર્કેટમાં થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। આરોપ લગાવાયો છે કે ધ સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશને બારોબાર આ પ્રકારનું બોર્ડ મૂકી દીધું છે। જો કે બીજી તરફ સુરત ફિશ માર્કેટ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખે દાવો કર્યો છે કે તેમણે તમામ નિયમોને આધીન આ કામગીરી કરી છે। સુરત મનપાના ઠરાવ મુજબ માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે અને વેપારીઓએ આપને જણાવી દઈએ 43 લાખ રૂપિયા ડિપોઝિટ પણ ભરી છે અને સાથે 6 મહિનાનું એડવાન્સ ભાડું પણ આપ્યું છે। ભાજપ નેતાઓના પ્રયાસથી જ આ માર્કેટ બન્યું છે। એ અમુક કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ચાલી રહેલો છે। એ લોકોને ખ્યાલ જ નથી કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના નામનું એક અલગ 20,000 કરોડ ફાળવીને એનું મંત્રાલય જ બનાવ્યું છે અને એ મંત્રાલય થકી અહીંયા 3 કરોડની ગ્રાન્ટ આપવામાં આવેલી હતી સુરત મહાનગરપાલિકાને અને આની સૈદ્ધાંતિક મંજૂરી 2016માં જ થઈ ગઈ હતી, પરંતુ કોરોના આવી ગયું, આર્કિયોલોજીની પરમિશન થોડી લેટ મળી, એટલા બાંધકામ થોડું લેટ થયું, બરાબર છે। અને આનું ઓફિશિયલી સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સમિતિએ ઓફિશિયલી ઠરાવ કર્યો છે કાયદેસરનો